નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ગિરનાર 5 નંબર મગફળી વેરાયટી વિશે। તો મિત્રો, આજે હું તમને ગિરનાર 5 નંબર મગફળીની જે છે સંપૂર્ણ માહિતી આપીશ કે આ વેરાયટી જે છે વીઘે કેટલું ઉત્પાદન આપે છે અને આ વેરાયટીમાં રોગનું પ્રમાણ કેવું જોવા મળે છે અને ખાસ મિત્રો આ વેરાયટીને તમે વાવેતર માટે કેટલાની જાળી સુધી વાવેતર આને કરી શકો, તો આપણે એની આજે વિગતવાર માહિતી આપશું। તો જરૂરથી આપણો વિડીયો લાઈક કરી દેજો અને જરૂરથી આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે આ વેરાયટીમાં ખાસિયત શું આપણને જોવા મળે છે। તો મિત્રો આ વેરાયટીમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ જે છે ખૂબ જ સારી એવી રહે છે, એટલે રોગનું પ્રમાણ જે છે સાવ ઓછું જોવા મળે છે અને ફૂગનું પ્રમાણ પણ જે છે આ વેરાયટીમાં ઓછું જોવા મળે છે। અને હવે પછી આપણે ઉત્પાદનની વાત કરીએ તો આ વેરાયટી જે છે આપણને કેટલું ઉત્પાદન આપી શકે, તો એ તો કોઈ પણ વેરાયટીનું વાવેતર કરીએ તો મિત્રો એમાં વધારે તો આપણી માવજત ઉપર આધાર રહે છે, ખાતર છે પછી દવા છે એની ઉપર આધાર રહે છે। પણ આ વેરાયટીને આપણે સરેરાશ ઉત્પાદન જોઈએ તો આ વેરાયટીનું 30 થી લઈને 45 મણ સુધી પણ જે છે ઉત્પાદન મળી શકે છે। અને બીજી વાત રહી આપણે મિત્રો વાવેતરની કે આ વેરાયટીને તમે કેટલાની જાળી વાવેતર કરવું જોઈએ। ખાસ મિત્રો કોઈ પણ વેરાયટીમાં વાવેતરની જાળી જો પસંદગી કરવી એ ખૂબ જ જરૂરી છે, કેમ કે વાવેતરની જાળી ઉપર જ જે છે ઉત્પાદન મિત્રો આપણને સારું એવું મળી શકે। તો આ વેરાયટીને જે છે તમે 18 પછી 20 અને 24 આટલી જાળીમાં વાવેતર તમે કરી શકો। બાકી વધારે પણ જે બીજી જાળીમાં પણ વાવેતર કરી શકાય, પણ ઉત્પાદનમાં મિત્રો ડિફરન્સ બેમાં રહે છે। તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમારે મગફળીની બીજી કોઈ પણ વેરાયટી વિશે માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે નેક્સ્ટ વિડીયો જે છે એ વેરાયટી વિશે બનાવશું। અને જરૂરથી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।